अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम। नमस्कार। सर मैं गुजरात से आया हूँ और सर मेरा एक सपना था कि मैं इंडियन आइडल में जाऊँ और एक कहानी सुनाऊँ। आप सुर लेके आप शुरू करो। ओके मैम सुनाता हूँ। एक जंगलમાં એક શક્તિશાળી સિંહ રહેતો હતો। તે જંગલનો રાજા હતો, પણ હવે તે વૃદ્ધ થઈ ગયો હતો અને પોતે શિકાર કરી શકતો ન હતો। એક દિવસ તેણે એક યોજના બનાવી। તે પોતાની ગુફામાં જ પડી રહ્યો અને બધા પ્રાણીઓને બોલાવતો, હું બીમાર છું, મને જોવા આવો। જેમ જેમ બધા જ પ્રાણીઓ તેને મળવા આવવા લાગ્યા। જ્યારે એ ગુફાની અંદર પ્રાણી જતા હતા ત્યારે એમને પકડીને ખાઈ જતો હતો। આ વાતની ખબર એક નાનકડા સસલાને પડી। સસલો બહુ સમજદાર હતો। તે ધીમે ધીમે સિંહની ગુફા પાસે ગયો, પણ અંદર ગયો નહીં। બહારથી જ તેણે બોલ્યું, રાજા સિંહ ક્યાં છે? હું અંદર આવું છું। સિંહે અંદરથી જ જવાબ આપ્યો, આવો આવો। પણ સસલાએ જોયું કે ગુફાના બહાર ઘણી તાજા પગલાંના નિશાન હતા, પણ કોઈ બહાર નીકળ્યું ન હતું। સસલામાં જ પડી ગઈ કે આ તો ખતરનાક જાળ છે। તે તરત જ બોલ્યો, રાજા હું તો તમારા માટે દવા લેવા ગયો હતો, પણ અહીં બહુ જંગલી કૂતરાઓની ગંધ આવે છે, હું અંદર નહીં આવી શકું। એમ કહીને સસલો તરત જ ભાગી ગયો। સિંહ ગુફામાં બેસી રહ્યો અને સિંહને શિકાર ન મળ્યો। શીખ અને બુદ્ધિ, સાવચેતીથી મોટામાં મોટું જોખમ પણ ટળી શકે છે।